પરિષદ ખાતે 19 ડિસેમ્બરના રોજ યોજાનારી વકીલ મંડળની ચૂંટણીને લઈને અધિકારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થાય તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ। મતદાન પ્રક્રિયા શરૂ થતા પહેલા તંબુ બાંધી મતદાન મથક સુધી પહોંચી શકાય, કોઈ જાતની અગવડતા ન પડે, મતદારોને તેનું વિશેષ ધ્યાન રાખી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। વકીલ મંડળની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે। વકીલ મંડળની ચૂંટણીમાં એક સાથે 60 વકીલો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી। આ ઉપરાંત મતદાન મથકની અંદર સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે। સીસીટીવીની સુરક્ષામાં મતદાન પ્રક્રિયા યોજાશે। વડોદરા વકીલ મંડળની આગામી 2025ની સાલનું ઇલેક્શન આ મહિનાની તારીખ 19/12/2025ના રોજ સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી એનું આયોજન કરવામાં આવેલું છે। તેના ભાગ સ્વરૂપે હાલથી અમે લોકોએ અત્યારે આજે પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે તે આપ સમક્ષ છે જ। બહાર આ વોટિંગનો બહારથી વોટિંગ લાવવાના વોટર્સ અંદર આવશે જશે એ માટે આ મંડપો બંધાયા છે। અંદર વોટિંગ એરિયા અંદર છે કે જે એડવોકેટ હાઉસમાં છે। ત્યાં આગળ વોટિંગ કેવી રીતે કરવાનું, ક્યાંથી બેલેટ લેવાના, ક્યાં વોટ આપવાના અને ક્યાંથી બહાર એક્ઝિટ થવાનું તે બધી વ્યવસ્થા કરેલી છે। કુલ્લે અમે 60 બૂથો ઊભા કર્યા છે, એટલે એક સાથે 60 વકીલો વોટિંગ કરી શકે એ રીતની અમે અંદર વ્યવસ્થાનું અને આયોજન કરી રહ્યા છીએ। મતદાન બેલેટ પેપરથી થશે અને દરેક પોસ્ટ ઉપરના બેલેટ જુદા જુદા કલરમાં છે અને તેને આપવામાં આવશે દરેક વકીલોને। કેટલા વાગ્યાથી મતદાનની પ્રક્રિયા 10 વાગ્યાથી શરૂ થઈ સાંજે 5 વાગે સંપૂર્ણ થશે અને તે બાદ અમે યોગ્ય તે વ્યવસ્થાઓ કરી અને એના કાઉન્ટિંગની અમે જાહેરાત કરીશું કે કયું કાઉન્ટિંગ કઈ જગ્યા પર થવાનું છે। હું દ્વારકેશ હરિભક્તિ, ઇલેક્શન ઓફિસર। મારી સાથે આખામાં બધામાં હિતેશ ગુપ્તા, રોહિતભાઈ શાહ, હિતેશ પટેલ સુંદર રીતે આ બધા આખું આયોજન કરી રહ્યા છે